નમસ્કાર મિત્રો, આપણે કોસ્ટ એકાઉન્ટિંગમાં યુનિટ નંબર 4A છે પડતર હિસાબી પદ્ધતિ, એનો અભ્યાસ કરીએ છીએ. બે લેક્ચરની અંદર આપણે પડતર હિસાબી પદ્ધતિનો અર્થ જોયો. પડતર હિસાબી પદ્ધતિ એ હિસાબી પદ્ધતિની એક શાખા છે જેના દ્વારા ઉત્પાદિત વસ્તુ કે સેવાની પડતર નક્કી કરવામાં આવે છે. એ પડતરનું વર્ગીકરણ કરવામાં આવે છે અને પડતર ઉપર અંકુશ રાખવામાં આવે છે. પડતર હિસાબી પદ્ધતિના લક્ષણો જોયા, ફાયદા અને મર્યાદાઓ જોઈ. પડતર હિસાબી પદ્ધતિ અને નાણાકીય હિસાબી પદ્ધતિ વચ્ચેનો જે તફાવત રહેલો છે એનો મિત્રો આપણે અભ્યાસ કર્યો. લેક્ચર નંબર 3માં મિત્રો આપણે યુનિટ નંબર 4A છે એ કમ્પ્લીટ કરીશું. તો આજે મિત્રો આપણે પડતર હિસાબોની જે વિવિધ પદ્ધતિઓ છે એનો મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે. મિત્રો, પડતર હિસાબી પદ્ધતિનું મુખ્ય કાર્ય ઉત્પાદિત વસ્તુ કે સેવાની પડતર નક્કી કરવાનું છે. તો ઉદ્યોગો છે એની પરિસ્થિતિ અને સંજોગો અલગ અલગ હોય. દરેક ઉદ્યોગની પરિસ્થિતિ, એની કન્ડિશન, ઉત્પાદન પદ્ધતિ અલગ અલગ હોય છે. તો બધા ઉદ્યોગોમાં કોઈ એક જ પડતર પદ્ધતિનો ઉપયોગ કરી અને ઉત્પાદિત વસ્તુ કે સેવાની પડતર નક્કી કરી શકાતી નથી. આના માટે વિવિધ પડતર પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક ઉદ્યોગ પોતાની અનુકૂળતા મુજબ, પોતાના સંજોગો મુજબ, પોતાની પરિસ્થિતિ મુજબ, પોતાની ઉત્પાદન પદ્ધતિને ધ્યાનમાં રાખીને પડતર નક્કી કરવાની વિવિધ પડતર પદ્ધતિઓ છે. એમાંથી કોઈ એક અથવા એક કરતાં વધારે પડતર પદ્ધતિનો ઉપયોગ કરીને ઉત્પાદિત વસ્તુ કે સેવાની પડતર નક્કી કરે છે. તો મિત્રો, આજે આપણે પડતર હિસાબોની જે વિવિધ પદ્ધતિઓ છે એનો મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ જે પહેલી પદ્ધતિ છે એ એકમ પડતર પદ્ધતિ છે. આપણે યુનિટ નંબર 3 જે દાખલાઓ જોવાના છે એ એકમ પડતર પદ્ધતિનું ચેપ્ટર છે. તો એકમ પડતર પદ્ધતિ એવા ઉદ્યોગોની અંદર ઉત્પાદિત વસ્તુ કે સેવાની પડતર નક્કી કરવા માટે એકમ પડતર પદ્ધતિનો ઉપયોગ થાય. તો મિત્રો, જે ઉદ્યોગોની અંદર ઉત્પાદિત એકમોથી માપી શકાતા હોય, ગણી શકાતા હોય, એનું વજન કરી શકાતું હોય અને એક જ પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હોય તેવા ઉદ્યોગોમાં એકમ પડતર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જે ઉદ્યોગોમાં વસ્તુના એકમોથી ગણી શકાતા હોય, માપી શકાતા હોય, વજન કરી શકાતું હોય એવા ઉદ્યોગોમાં ઉત્પાદિત વસ્તુ કે સેવાની પડતર નક્કી કરવા માટે એકમ પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે. અને જે ઉદ્યોગોમાં એક જ પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હોય, સતત ઉત્પાદન કરવામાં આવતું હોય એવા જે ઉદ્યોગો છે એમાં એકમ પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો વસ્તુના એકમો ગણી શકાતા હોય, શું કરી શકાતું હોય? ગણી શકાતા હોય, એનું વજન કરી શકાતું હોય, માપી શકાતા હોય અને એક જ પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હોય એવા ઉદ્યોગની અંદર એકમ પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે. અને ઉત્પાદિત વસ્તુ કે સેવાની એકમ પડતર નક્કી કરવા માટે પડતરનું પત્રક તૈયાર કરવામાં આવે છે. એકમ પડતર મેળવવા માટે કુલ પડતરને ઉત્પાદનના એકમો વડે શું કરવામાં આવે છે? ભાંગી દેવામાં આવે છે. એટલે એકમ પડતર મળે છે. એકમ પડતર એટલે કે એકમ દીઠ પડતર. જેમ કે 4,000 રૂપિયા ખર્ચ થયો 100 એકમોના ઉત્પાદન માટે, તો 4,000 ને 100 એકમો વડે ભાંગી દેવામાં આવે છે, જેથી કરીને ખર્ચ કેટલો થશે? એકમ દીઠ રૂપિયા 40. તો આવી રીતે મિત્રો, જે ઉદ્યોગોમાં વસ્તુના એકમો માપી શકાતા હોય, ગણી શકાતા હોય, વજન કરી શકાતું હોય અને એક જ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હોય એવા ઉદ્યોગોની અંદર વસ્તુની પડતર નક્કી કરવા માટે પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે. ઉદાહરણો મિત્રો આપેલા છે. કાપડ ઉદ્યોગ, કાપડને માપી શકાય મિત્રો મીટરમાં. સિમેન્ટ ઉદ્યોગ, તેમાં જે સિમેન્ટની જે થેલીઓ હોય એને ગણી શકાય. ઈંટ ઉદ્યોગ, તો ઈંટોને પણ ગણી શકાય. ટેલિવિઝન ઉદ્યોગ, ટેલિવિઝન બનાવતી જે કંપની હોય એના ટેલિવિઝનની સંખ્યા એટલે કે ટીવીની સંખ્યા ગણી શકાય. ડેરી ઉદ્યોગ માપી શકાય, ડેરીની જે પ્રોડક્ટ હોય લીટર, કિલોગ્રામ વગેરે. તો જે ઉદ્યોગોની અંદર વસ્તુના એકમો ગણી શકાય છે
એને માપી શકાય છે, વજન કરી શકાય છે અને એક જ પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હોય એવા ઉદ્યોગોમાં વસ્તુની પડતર નક્કી કરવા માટે પડતર હિસાબી પદ્ધતિની જે એકમ પડતર પદ્ધતિ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો નેક્સ્ટ મિત્રો આપણે જોઈએ જોબ પડતર પદ્ધતિ. તો મિત્રો જોબ પડતર પદ્ધતિનો ઉપયોગ એવા ઉદ્યોગોની અંદર થાય છે જ્યાં ગ્રાહકોના ઓર્ડર મુજબ ઉત્પાદન કરવામાં આવે છે. ગ્રાહક જે રીતે એટલે કે જે રીતે ગ્રાહક છે એ પોતાની રિક્વાયરમેન્ટ રજૂ કરે એ રીતે વસ્તુનું ઉત્પાદન છે એ કરવામાં આવે છે. તો જોબ પડતર પદ્ધતિનો ઉપયોગ એવા ઉદ્યોગોમાં થાય જ્યાં ગ્રાહકના ઓર્ડર કે જરૂરિયાત મુજબ ઉત્પાદન કરવામાં આવતું હોય. અને આવા ઉદ્યોગોમાં ગ્રાહકના સમગ્ર જોબની પડતર નક્કી કરવામાં આવે છે. ગ્રાહકના જોબ માટે જે ખર્ચાઓ થયા હોય તેનો સમાવેશ જોબની પડતરમાં કરવામાં આવે છે અને જોબની કુલ પડતર નક્કી કરવામાં આવે છે. તો જોબ પડતર પદ્ધતિ જે ઉદ્યોગોમાં ગ્રાહકના ઓર્ડર મુજબ અથવા ગ્રાહકની જરૂરિયાત મુજબ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હોય એવા ઉદ્યોગોમાં જોબ પડતર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અને જે જોબ એટલે કે જે ઓર્ડર છે એની પડતર નક્કી કરવામાં આવે છે. તો એના પણ એક્ઝામ્પલો મિત્રો આપેલા છે. ગેરેજ ઉદ્યોગ, આપણે કોઈ વસ્તુ રિપેર કરાવવા જઈએ તો આપણી રિક્વાયરમેન્ટ મુજબ છે એ રિપેર કરી દેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, આપણે બાઇકની અંદર પંચર પડ્યું હોય અને આપણે રિપેર કરાવવા જઈએ તો દરેક વ્યક્તિઓ છે પંચર રિપેર કરાવવા જ ન આવતા હોય. કોઈને ગાડીમાં બીજી મુશ્કેલી હોય તો એ રિપેર કરાવવા આવે. તો આવી રીતે જે ઉદ્યોગોમાં ગ્રાહકના ઓર્ડર મુજબ ઉત્પાદન અથવા ગ્રાહકની જરૂરિયાત મુજબ ઉત્પાદન કરવામાં આવતું હોય એવા ઉદ્યોગોમાં જોબ પડતર પદ્ધતિનો ઉપયોગ થાય. પછી રંગ રોગાન ઉદ્યોગ એટલે કે પ્રિન્ટિંગ ઉદ્યોગ, કલરકામ ઉદ્યોગ ગ્રાહકની જરૂરિયાત મુજબ કલરકામ છે કરી દેવામાં આવે છે. બધા ગ્રાહકોને એક પ્રકારનું કલરકામ કરી દેવામાં આવતું નથી. પ્રિન્ટિંગ ઉદ્યોગ ગ્રાહકની જરૂરિયાત મુજબ પ્રિન્ટ કરી દેવામાં આવે છે. તો આવા જે ઉદ્યોગો જેમાં ગ્રાહકની જરૂરિયાત મુજબ ઉત્પાદન કરવામાં આવતું હોય એવા ઉદ્યોગોમાં જોબ પડતર પદ્ધતિનો ઉપયોગ કરીને ઉત્પાદિત વસ્તુ કે સેવાની પડતર નક્કી કરવામાં આવે છે. નંબર 3, બેચ પડતર પદ્ધતિ. જે ઉદ્યોગોની અંદર મિત્રો વસ્તુનું ઉત્પાદન બેચમાં કરવામાં આવતું હોય એટલે કે જથ્થામાં કરવામાં આવતું હોય એવા ઉદ્યોગોમાં સમગ્ર બેચની પડતર એટલે કે સમગ્ર જથ્થાની પડતર નક્કી કરવા માટે બેચ પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે. જે ઉદ્યોગોમાં વસ્તુનું ઉત્પાદન બેચમાં કરવામાં આવતું એટલે કે જથ્થામાં કરવામાં આવતું હોય એવા ઉદ્યોગોની અંદર સમગ્ર બેચ અથવા તો સમગ્ર જથ્થાની પડતર નક્કી કરવા માટે બેચ પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે. આપણે માની લઈએ કે ભાઈ દવા ઉદ્યોગ છે, એમાં કોઈ ટેબ્લેટ બનાવવામાં આવે તો એમાં 1000 ટેબ્લેટની બેચ છે. એટલે 1000 ટેબ્લેટના જથ્થામાં છે ઉત્પાદન કરવામાં આવે તો 1000 ટેબ્લેટનો એક બેચ થઈ, બીજી 1000 ટેબ્લેટની બીજી બેચ થઈ, આ એક બેચ ના બીજી બેચ. આવા ઉદ્યોગોની અંદર મિત્રો એક ટેબ્લેટની પડતર નથી નક્કી કરવામાં આવતી પણ કેટલી સમગ્ર બેચમાં કેટલી ટેબ્લેટ છે 1000. તો સમગ્ર બેચની પડતર નક્કી કરવામાં આવે છે. કોઈ એક ટેબ્લેટની પડતર નક્કી કરવામાં આવતી નથી. પછી કોઈ ઉદ્યોગ છે મિત્રો સ્ક્રૂનું ઉત્પાદન કરતો હોય તો એમાં એક સ્ક્રૂની પડતર નક્કી કરવામાં નથી આવતી પણ સ્ક્રૂની સમગ્ર બેચ હોય. જેમ કે 10,000 સ્ક્રૂની બેચ છે તો 10,000ના જથ્થામાં છે ઉત્પાદન કરવામાં આવે તો આ એક બેચ થઈ. તો 10,000 સ્ક્રૂની પડતર છે એ બેચ પડતર પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. એક સ્ક્રૂની પડતર નક્કી કરવામાં આવતી નથી. તો જે ઉદ્યોગોમાં ઉત્પાદન કાર્ય બેચમાં થતું હોય ત્યાં સમગ્ર બેચની પડતર નક્કી કરવા માટે બેચ પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે. આવા ઉદ્યોગોમાં કોઈ એક વસ્તુની પડતર શોધવામાં આવતી નથી પરંતુ સમગ્ર બેચની પડતર શોધવામાં આવે છે. જેમ કે આ 10,000 જે સ્ક્રૂ છે એમાં કોઈ એક સ્ક્રૂની પડતર શોધવામાં આવતી નથી પણ સમગ્ર 10,000 સ્ક્રૂની જે બેચ છે એની પડતર શોધવામાં આવે છે. મિત્રો જે ઉદ્યોગોની અંદર બેચમાં ઉત્પાદન થતું હોય એવા ઉદ્યોગોમાં બેચ પડતર પદ્ધતિનો ઉપયોગ કરીને ઉત્પાદિત વસ્તુની પડતર નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે દવા બનાવતી કંપની, કોકરી ઉદ્યોગ એટલે કે નાની નાની વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગો. તો આવા ઉદ્યોગોમાં બેચ પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે.
પ્રક્રિયા પડતર પદ્ધતિ. મિત્રો, જે ઉદ્યોગમાં ઉત્પાદન કાર્ય વિવિધ પ્રક્રિયાઓમાં વેચાયેલું હોય એવા ઉદ્યોગોમાં દરેક પ્રક્રિયાની પડતર નક્કી કરવા માટે પ્રક્રિયા પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે. જે ઉદ્યોગોમાં ઉત્પાદન કાર્ય વિવિધ પ્રક્રિયાઓમાં વેચાયેલું હોય એવા ઉદ્યોગમાં ઉત્પાદિત વસ્તુ કે સેવાની પડતર નક્કી કરવા માટે પ્રક્રિયા પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે. દરેક પ્રક્રિયાની પડતર નક્કી કરવા માટે દરેક પ્રક્રિયાનું ખાતું તૈયાર કરવામાં આવે છે અને પ્રક્રિયાના જે ખર્ચાઓ હોય દરેક ખાતે શું કરવામાં આવે છે? ઉધાર કરવામાં આવે છે. એક પ્રક્રિયામાંથી વસ્તુ બીજી પ્રક્રિયામાં દાખલ કરવામાં આવે છે, બીજી પ્રક્રિયામાંથી વસ્તુ ત્રીજી પ્રક્રિયામાં લઈ જવામાં આવે છે અને છેલ્લે વસ્તુ તૈયાર થઈ જાય એટલે તૈયાર માલના સ્ટોક ખાતે લઈ જવામાં આવે છે. તો ખૂબ જ સિમ્પલ. જે ઉદ્યોગમાં ઉત્પાદન કાર્ય વિવિધ પ્રક્રિયાઓમાં વેચાયેલું હોય એવા ઉદ્યોગમાં ઉત્પાદિત વસ્તુ કે સેવાની પડતર નક્કી કરવા માટે પ્રક્રિયા પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે. ઉદાહરણો આપેલા છે: ઓઇલ મિલ, કેમિકલ ઉદ્યોગ, પેટ્રોલિયમ ઉદ્યોગ. આ ઉદ્યોગો એવા છે જેમાં ઉત્પાદન કાર્ય વિવિધ પ્રક્રિયાઓમાં વેચાયેલું હોય છે અને આવા ઉદ્યોગોમાં પ્રક્રિયા પડતર પદ્ધતિનો ઉપયોગ કરીને ઉત્પાદિત વસ્તુ કે સેવાની પડતર નક્કી કરવામાં આવે છે. નંબર 5, કરાર પડતર પદ્ધતિ. જે ઉદ્યોગોમાં એટલે કે કરાર ઉદ્યોગમાં દરેક કરારની પડતર નક્કી કરવા માટે કરાર પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે. જે ઉદ્યોગમાં ધંધાકીય પ્રવૃત્તિ કરાર રાખીને કરવામાં આવતી હોય એવા ઉદ્યોગમાં સમગ્ર કરારની પડતર નક્કી કરવા માટે કરાર પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે. ખૂબ જ સિમ્પલ કે જે ઉદ્યોગોમાં કરાર રાખીને કામગીરી કરવામાં આવતી હોય તે ઉદ્યોગમાં કરારની પડતર નક્કી કરવા માટે કરાર પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે. કરારની પડતર નક્કી કરવા માટે કરારનું ખાતું તૈયાર કરવામાં આવે છે. કરાર માટે જે ખર્ચાઓ થાય તે કરાર ખાતે ઉધારવામાં આવે છે. તો આ રીતે મિત્રો, જે ઉદ્યોગમાં કરાર રાખીને ધંધાકીય કામગીરી કરવામાં આવતી હોય એવા ઉદ્યોગમાં કરારની પડતર નક્કી કરવા માટે કરાર પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે. જેમ કે બાંધકામ ઉદ્યોગ, રસ્તાઓનું બાંધકામ કરતા ઉદ્યોગ, પુલોનું બાંધકામ કરતા ઉદ્યોગ, વિમાન અને જહાજ બનાવતા ઉદ્યોગ. તો જે ઉદ્યોગો કરાર રાખીને ધંધાકીય પ્રવૃત્તિ કરે છે એવા ઉદ્યોગોમાં કરારની પડતર નક્કી કરવા માટે કરાર પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે. સેવા પડતર પદ્ધતિ ખૂબ જ સિમ્પલ. જે ઉદ્યોગો વસ્તુનું ઉત્પાદન કરતા નથી પરંતુ સેવા પૂરી પાડે છે એવા ઉદ્યોગોમાં પૂરી પાડવામાં આવેલી સેવાની પડતર નક્કી કરવા માટે સેવા પડતર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જે ઉદ્યોગોમાં સેવા પૂરી પાડવામાં આવે છે તેવા ઉદ્યોગમાં પૂરી પાડેલી સેવાની પડતર શોધવા માટે આ પદ્ધતિનો એટલે કે સેવા પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે. અને સેવા પડતર પદ્ધતિમાં સેવાની પડતર નક્કી કરવા માટે સેવા પડતરનું પત્રક તૈયાર કરવામાં આવે છે. ઉદાહરણો આપેલા છે: વાહન વ્યવહાર ઉદ્યોગ, હોસ્પિટલ ઉદ્યોગ, વીજળી કંપની, શાળા કોલેજો, હોટલ ઉદ્યોગ. આ બધા ઉદ્યોગો એવા છે જેમાં ગ્રાહકોને સેવા પૂરી પાડવામાં આવે છે, કોઈ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું નથી. તો જે ઉદ્યોગોમાં ગ્રાહકોને સેવા પૂરી પાડવામાં આવતી હોય એવા ઉદ્યોગોમાં પૂરી પાડેલી સેવાની પડતર નક્કી કરવા માટે સેવા પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે. અને લાસ્ટ, અનેકવિધ પડતર પદ્ધતિ. તો મિત્રો, આ કોઈ પડતરની અલગ પદ્ધતિ નથી, પણ કોઈ ઉદ્યોગ એક કરતા વધારે પડતર પદ્ધતિનો ઉપયોગ કરી અને ઉત્પાદિત વસ્તુ કે સેવાની પડતર નક્કી કરે તો એને મિત્રો અનેકવિધ પડતર પદ્ધતિ કહેવાય. જ્યારે વસ્તુની પડતર એક કરતા વધારે પડતર પદ્ધતિનો ઉપયોગ કરીને નક્કી કરવામાં આવે ત્યારે પડતર નક્કી કરવાની પદ્ધતિને અનેકવિધ પડતર પદ્ધતિ કહેવામાં આવે છે. મિત્રો, અમુક ઉદ્યોગો એવા હોય છે જ્યાં છૂટા ભાગોને જોડીને વસ્તુ તૈયાર કરવામાં આવતી હોય તો ત્યારે આ પદ્ધતિ દ્વારા તૈયાર વસ્તુની પડતર નક્કી કરવામાં આવે છે. અમુક ઉદ્યોગો એવા હોય કે જેમાં છૂટા ભાગોને જોડી અને વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હોય. દાખલા તરીકે કાર બનાવતા ઉદ્યોગમાં
કારના જુદા જુદા ભાગોની પડતર છે જુદી જુદી પદ્ધતિથી નક્કી કરવામાં આવે. દાખલા તરીકે કારનું જે એન્જિન છે એ બનાવવાનો કોન્ટ્રાક્ટ કોઈને આપ્યો હોય તો કરાર પડતર પદ્ધતિનો ઉપયોગ થાય. પછી કારના જે વ્હીલ છે, ટાયર છે, એની પડતર એકમ પડતર પદ્ધતિથી નક્કી કરવામાં આવે, કારણ કે ટાયર છે એ ગણી શકાય. પછી કોઈ સ્ક્રૂ હોય તો એની પડતર બેઝ પડતર પદ્ધતિથી નક્કી કરવામાં આવે. અને સમગ્ર રીતે કાર તૈયાર થઈ જાય પછી એની પડતર કઈ રીતે નક્કી કરવામાં આવે? એકમ પડતર પદ્ધતિથી, કારણ કે કારને આપણે ગણી શકીએ છીએ. તો જે ઉદ્યોગોમાં વસ્તુના એક છૂટા ભાગોને જોડી અને વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હોય એવા ઉદ્યોગોની અંદર જુદા જુદા ભાગની પડતર જુદી જુદી પડતર પદ્ધતિથી નક્કી કરવામાં આવે છે. તો આવા ઉદ્યોગોમાં અનેકવિધ પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો મિત્રો, આ હતી આપણી પડતરની વિવિધ પદ્ધતિઓ. એકમ પડતર પદ્ધતિ, જે ઉદ્યોગોની અંદર વસ્તુના એકમો ગણી શકાય, માપી શકાય, વજન કરી શકાય એવા ઉદ્યોગોમાં એકમ પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે. જોબ પડતર પદ્ધતિ, જે ઉદ્યોગોમાં ગ્રાહકની જરૂરિયાત અથવા તો ઓર્ડર મુજબ ઉત્પાદન કરવામાં આવતું હોય એવા ઉદ્યોગોમાં જોબ પડતર પદ્ધતિનો ઉપયોગ કરીને પડતર નક્કી કરવામાં આવે છે. બેચ પડતર પદ્ધતિ, જે ઉદ્યોગોમાં વસ્તુનું ઉત્પાદન સમગ્ર બેચમાં કરવામાં આવતું હોય એવા ઉદ્યોગોમાં બેચની પડતર નક્કી કરવા માટે બેચ પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે. કરાર પડતર પદ્ધતિ, જે ઉદ્યોગોમાં કરાર રાખીને ધંધાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોય એવા ઉદ્યોગોમાં કરાર પડતર પદ્ધતિનો ઉપયોગ કરીને કરારની પડતર નક્કી કરવામાં આવે છે. સેવા પડતર પદ્ધતિ, જે ઉદ્યોગોમાં ગ્રાહકોને સેવા પૂરી પાડવામાં આવતી હોય એવા ઉદ્યોગોમાં પૂરી પાડેલી સેવાની પડતર સેવા પડતર પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. પ્રક્રિયા પડતર પદ્ધતિ, જે ઉદ્યોગોમાં ઉત્પાદન કાર્ય વિવિધ પ્રક્રિયાઓમાં વેચાયેલું હોય એવા ઉદ્યોગોમાં દરેક પ્રક્રિયાની પડતર નક્કી કરવા માટે પ્રક્રિયા પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે. અને અનેકવિધ પડતર પદ્ધતિ, જે ઉદ્યોગો એવા છે જેમાં વસ્તુના વિવિધ છૂટા ભાગો જોડી અને વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હોય તો આવા ઉદ્યોગોમાં દરેક ભાગની પડતર છે અલગ અલગ પડતર પદ્ધતિથી નક્કી કરવામાં આવે છે. એટલે કે વિવિધ પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો એવા ઉદ્યોગોમાં અનેકવિધ પડતર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે મિત્રો, આપણે પડતરના તત્વોનો અભ્યાસ કરવાનો છે અને ખૂબ જ મહત્વનો ટોપિક છે પડતર હિસાબી પદ્ધતિને સરળ રીતે સમજવા માટે. પડતરના તત્વો કોને કહેવાય? તો કોઈ વસ્તુ કે સેવાના ઉત્પાદન પાછળ જે વિવિધ ખર્ચાઓ કરવામાં આવ્યા હોય તેને પડતરના તત્વો કહેવામાં આવે છે. એટલે કે વસ્તુ કે સેવાના ઉત્પાદન માટે જે ખર્ચાઓ થાય છે વિવિધ પ્રકારના, એ ખર્ચાઓને પડતરના તત્વો કહેવાય છે. બધા ખર્ચાઓને ભેગા કરવામાં આવે એટલે વસ્તુની કુલ પડતર મળે છે. તો ખૂબ જ સિમ્પલ, વસ્તુ કે સેવાના ઉત્પાદન પાછળ જે વિવિધ ખર્ચાઓ કરવામાં આવ્યા હોય છે તેને પડતરના તત્વો કહેવાય છે. બે પ્રકારના ખર્ચાઓ વસ્તુ કે સેવાના ઉત્પાદન પાછળ થાય, એક પ્રત્યક્ષ ખર્ચાઓ અને એક પરોક્ષ ખર્ચાઓ. પ્રત્યક્ષ ખર્ચાઓ એવા ખર્ચા છે જે વસ્તુના ઉત્પાદન સાથે પ્રત્યક્ષ એટલે કે સીધી રીતે સંકળાયેલા છે. વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તો જ આ ખર્ચાઓ થાય છે, અન્યથા આ ખર્ચાઓ થતા નથી. માલ સામાન ખર્ચ, મજૂરી ખર્ચ એ પ્રત્યક્ષ ખર્ચાઓ છે, કારણ કે વસ્તુનું ઉત્પાદન થાય તો જ આવા ખર્ચાઓ થાય છે. તો ખૂબ જ સિમ્પલ, પ્રત્યક્ષ ખર્ચાઓ એટલે એવા ખર્ચાઓ જે વસ્તુ કે સેવાના ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલા છે, એટલે કે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા છે. વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તો જ આવા ખર્ચાઓ થાય છે, અન્યથા થતા નથી. પરોક્ષ ખર્ચાઓ, તો પરોક્ષ ખર્ચાઓ એટલે મિત્રો એવા ખર્ચાઓ જે વસ્તુના ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલા નથી પણ પરોક્ષ રીતે સંકળાયેલા છે. અને પરોક્ષ ખર્ચાઓ મિત્ર કોઈ એક વસ્તુના ઉત્પાદન માટે કરવામાં આવતા નથી, સમગ્ર કંપની માટે કરવામાં આવે છે અને એની ફાળવણી છે વિવિધ વિભાગો વચ્ચે કરવી પડે છે. તો પરોક્ષ ખર્ચાઓ એટલે એવા ખર્ચાઓ જે વસ્તુના ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલા નથી પરંતુ આડકતરી રીતે સંકળાયેલા છે.
પ્રત્યક્ષ ખર્ચામાં પ્રત્યક્ષ માલસામાન ખર્ચ. મિત્રો જે માલસામાન ઉત્પાદિત વસ્તુનો ભાગ બને છે એવા માલસામાનને મિત્રો પ્રત્યક્ષ માલસામાન કહેવાય. અને આ માલસામાન માટે જે ખર્ચ થાય એને મિત્રો પ્રત્યક્ષ માલસામાન ખર્ચ કહેવાય. દાખલા તરીકે આપણે ફર્નિચર બનાવતા હોય તો જે લાકડું છે એ પ્રત્યક્ષ માલસામાન છે. કારણ કે ફર્નિચરનું જ્યારે ઉત્પાદન થાય, ફર્નિચર તૈયાર થઈ જાય પછી લાકડું છે એ ફર્નિચરનો ભાગ બને છે. તો જે માલસામાન ઉત્પાદિત વસ્તુનો ભાગ બનતો હોય એવા માલસામાનને પ્રત્યક્ષ માલસામાન કહેવાય છે. અને આ માલસામાન માટે જે ખર્ચ થાય એને મિત્રો પ્રત્યક્ષ માલસામાન ખર્ચ કહેવાય છે. પ્રત્યક્ષ મજૂરી. ઉત્પાદન કાર્યમાં રોકાયેલા કામદારોને જે મજૂરી ચૂકવવામાં આવે છે એને મિત્રો પ્રત્યક્ષ મજૂરી કહેવાય. ઉત્પાદન કાર્યમાં જે કામદારો રોકાયેલા છે એને જે મજૂરી ચૂકવવામાં આવે છે એને મિત્રો પ્રત્યક્ષ મજૂરી કહેવાય. જેમ કે ફર્નિચરના ઉત્પાદનમાં જે કારીગર રોકાયેલ છે એને જે મજૂરી ચૂકવવામાં આવે એ પ્રત્યક્ષ મજૂરી છે. અન્ય પ્રત્યક્ષ ખર્ચાઓ. આ ઉપરાંત પ્રત્યક્ષ માલસામાન અને પ્રત્યક્ષ મજૂરી સિવાયના અન્ય કોઈ પણ ખર્ચાઓ જે વસ્તુ કે સેવાના ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલા હોય એને અન્ય પ્રત્યક્ષ ખર્ચાઓ કહેવાય. જેમ કે રોયલ્ટીનો ખર્ચ, ઉત્પાદન થાય તો જ રોયલ્ટી આપવાની હોય છે. આ ઉપરાંત ઉત્પાદનની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવાનો ખર્ચ, આ બધા અન્ય પ્રત્યક્ષ ખર્ચાઓ છે. તો પ્રત્યક્ષ ખર્ચાઓ એટલે મિત્રો એવા ખર્ચાઓ જે વસ્તુના ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલા છે, પ્રત્યક્ષ રીતે સંકળાયેલા છે. વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તો જ આ ખર્ચાઓ થાય છે. 3 પ્રકારના પ્રત્યક્ષ ખર્ચાઓ. પ્રત્યક્ષ માલસામાન ખર્ચ. તો જે માલસામાન ઉત્પાદિત વસ્તુનો ભાગ બનતો હોય એવા માલસામાનને પ્રત્યક્ષ માલસામાન કહેવાય. અને આ માલસામાન માટે જે ખર્ચ થાય છે એને પ્રત્યક્ષ માલસામાન ખર્ચ કહેવાય. પ્રત્યક્ષ મજૂરી. જે મજૂરી ઉત્પાદન કાર્યમાં રોકાયેલા કામદારોને ચૂકવવામાં આવે એને પ્રત્યક્ષ મજૂરી કહેવાય છે. અન્ય પ્રત્યક્ષ ખર્ચા. જે ખર્ચાઓ વસ્તુ કે સેવાના ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલા હોય એને અન્ય પ્રત્યક્ષ ખર્ચાઓ કહેવાય. પરોક્ષ ખર્ચાઓ. પરોક્ષ ખર્ચાઓ એટલે એવા ખર્ચાઓ જે વસ્તુ કે સેવાના ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલા નથી પરંતુ આડકતરી રીતે સંકળાયેલા છે. તેમાં પરોક્ષ માલસામાન ખર્ચ. તો જે માલસામાન ઉત્પાદિત વસ્તુનો ભાગ બનતો નથી પરંતુ ઉત્પાદન કાર્યમાં મદદરૂપ થાય છે એવા માલસામાનને પરોક્ષ માલસામાન કહેવાય. અને આ માલસામાન માટે જે ખર્ચ થાય એને મિત્રો પરોક્ષ માલસામાન ખર્ચ કહીશું. પરોક્ષ માલસામાન છે એ ઉત્પાદિત વસ્તુનો ભાગ બનતો નથી પરંતુ ઉત્પાદન કાર્યમાં શું કરે છે? મદદ કરે છે. એવા માલસામાનને પરોક્ષ માલસામાન કહેવાય. પરોક્ષ માલસામાન છે એ ઉત્પાદિત વસ્તુનો ભાગ બનતો નથી પરંતુ ઉત્પાદન કાર્યમાં એ મદદરૂપ થાય છે. તો આવા માલસામાનને પરોક્ષ માલસામાન કહેવાય. અને એની પાછળ જે ખર્ચ થાય છે એને પરોક્ષ માલસામાન ખર્ચ કહેવાય છે. પરોક્ષ મજૂરી ખર્ચ. માલસામાન ખર્ચ નહીં, મજૂરી ખર્ચ. પરોક્ષ મજૂરી એટલે એવી મજૂરી જે ઉત્પાદન કાર્યમાં રોકાયેલા કામદારોને ચૂકવવામાં આવતી નથી પરંતુ ઉત્પાદન કાર્યમાં જે કામદારો આડકતરી રીતે મદદરૂપ થાય છે એને ચૂકવવામાં આવે છે. ઉત્પાદન કાર્યમાં રોકાયેલા કામદારોને જે મજૂરી ચૂકવવામાં આવે એને મિત્રો પ્રત્યક્ષ મજૂરી કહેવાય અથવા સીધી મજૂરી કહેવાય. પરંતુ ઉત્પાદન કાર્યમાં મદદરૂપ થનાર, આડકતરી રીતે મદદરૂપ થનાર કામદારને જે મજૂરી ચૂકવવામાં આવે છે એને મિત્રો શું કહેવાય? પરોક્ષ મજૂરી અથવા તો પરોક્ષ મજૂરી ખર્ચ. અને અન્ય પરોક્ષ ખર્ચા, પરોક્ષ માલસામાન, પરોક્ષ મજૂરી સિવાયના અન્ય ખર્ચાઓ જે વસ્તુના ઉત્પાદનને આડકતરી રીતે મદદ કરે છે એવા ખર્ચાને મિત્રો અન્ય પરોક્ષ ખર્ચાઓ કહેવાય છે. ફરી વખત, કોઈ પણ વસ્તુ કે સેવાના ઉત્પાદન પાછળ જે ખર્ચાઓ થાય એને મિત્રો પડતરના તત્વો કહેવાય. એક પ્રત્યક્ષ ખર્ચાઓ અને એક પરોક્ષ ખર્ચાઓ. પ્રત્યક્ષ ખર્ચા એટલે એવા ખર્ચા જે વસ્તુના ઉત્પાદન સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા છે અને પરોક્ષ ખર્ચા એટલે એવા ખર્ચા જે વસ્તુના ઉત્પાદન સાથે આડકતરી રીતે સંકળાયેલા છે. પ્રત્યક્ષ ખર્ચા 3 પ્રકારના છે, એવી રીતે પરોક્ષ ખર્ચા પણ 3 પ્રકારના છે.
પરોક્ષ માલસામાન ખર્ચ, તો ઉત્પાદન કાર્યમાં જે માલસામાન મદદરૂપ થાય છે એને પરોક્ષ માલસામાન કહેવાય, અને એના માટે જે ખર્ચ થાય છે એને પરોક્ષ માલસામાન ખર્ચ કહેવાય. ઉત્પાદન કાર્યમાં પરોક્ષ રીતે મદદરૂપ થનાર કામદારને જે મજૂરી ચૂકવવામાં આવે એને પરોક્ષ મજૂરી કહેવાય. આ ઉપરાંત પરોક્ષ માલસામાન અને પરોક્ષ મજૂરી સિવાયના અન્ય ખર્ચાઓ જે ઉત્પાદન કાર્યમાં પરોક્ષ રીતે થાય છે એવા ખર્ચાને અન્ય પરોક્ષ ખર્ચાઓ કહેવાય. એ મિત્રો 3 પ્રકારના છે. કારખાના પરોક્ષ ખર્ચ, કારખાનાની 4 દિવાલો એટલે કે કારખાનામાં જે ખર્ચાઓ કરવામાં આવે છે એને મિત્રો કારખાના પરોક્ષ ખર્ચ કહેવાય છે. આ ખર્ચ એ કારખાનામાં જ કરવામાં આવે વસ્તુ કે સેવાના ઉત્પાદન માટે, તો આવા ખર્ચાને કારખાના પરોક્ષ ખર્ચ કહેવાય. ઓફિસ કે વહીવટી પરોક્ષ ખર્ચા, ધંધાકીય એકમનો વહીવટ કરવા માટે ઓફિસમાં જે વહીવટી ખર્ચાઓ કરવામાં આવે છે એને મિત્રો ઓફિસ કે વહીવટી પરોક્ષ ખર્ચાઓ કહેવાય છે. અને લાસ્ટમાં વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચાઓ, વસ્તુ કે સેવાના વેચાણ અને વિતરણ માટે જે ખર્ચાઓ થાય છે એને મિત્રો વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચા કહેવાય. વસ્તુનું વેચાણ કરવા માટે જે ખર્ચાઓ થાય એને વેચાણ પરોક્ષ ખર્ચાઓ કહેવાય. અને વસ્તુનું વેચાણ થઈ જાય પછી વસ્તુ ગ્રાહકને પહોંચાડવા માટે જે ખર્ચાઓ થાય એને મિત્રો વિતરણ પરોક્ષ ખર્ચાઓ કહેવાય. આ રીતે મિત્રો પડતરના તત્વો કંઈક છે. પડતર છે મિત્રો મુખ્ય 2 ખર્ચાઓની બનેલી છે, એક પ્રત્યક્ષ ખર્ચાઓ અને પરોક્ષ ખર્ચાઓ. પ્રત્યક્ષ ખર્ચા 3 પ્રકારના છે, પરોક્ષ ખર્ચાઓ પણ 3 પ્રકારના છે. પણ અન્ય પરોક્ષ ખર્ચાઓ જે છે એમાં 3 પેટા વિભાગ પડે છે. કારખાના પરોક્ષ ખર્ચા, કારખાનામાં જે ખર્ચાઓ કરવામાં આવે ને કારખાના પરોક્ષ ખર્ચાઓ કહેવાય છે. ધંધાકીય એકમનો વહીવટ કરવા માટે જે ખર્ચાઓ કરવામાં આવે ને ઓફિસ કે વહીવટી પરોક્ષ ખર્ચાઓ કહેવાય છે. અને વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચાઓ, વસ્તુ કે સેવાનું વેચાણ કરવા માટે અથવા તો વિતરણ કરવા માટે જે ખર્ચાઓ મિત્રો કરવામાં આવે એને વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચાઓ કહેવાય છે. તો મિત્રો કંઈક આ પ્રકારનું આપણું યુનિટ નંબર 4A છે. તો અહીંયા મિત્રો આપણું યુનિટ નંબર 4 છે એ પૂરું થાય છે. હવે મિત્રો આપણે જે યુનિટ નંબર 1 છે, યુનિટ નંબર 4B છે એ મિત્રો આપણે પછી જોઈશું. યુનિટ નંબર 1 જે મજૂરીના હિસાબો છે અને એમાંથી આપણે જે દાખલાઓ આવવાના છે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે યુનિટ નંબર 1 શરૂ કરશું, મજૂરીના હિસાબો. અને એમાં જે મજૂરીની ગણતરીના જે દાખલાઓ છે, મજૂરીની ફેરબદલી દરના જે દાખલાઓ છે એનો મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે. તો થિયરીનું જે ચેપ્ટર છે યુનિટ નંબર 4A એ મિત્રો આપણે અહીંયા પૂરું કરીએ છીએ. ઓકે મિત્રો, આભાર આપનો.